બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિયોરી ખાતે આવેલ બનાસ કોમ્પ્લેક્સ ખાતે બનાસકાંઠા જિલ્લા લીઝ એસોસિએશન દ્વારા ઠંડી છાશનું વિતરણ કરાયું. બનાસકાંઠા જિલ્લા લીઝ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં છાશના સ્ટીલનું ઉદ્ઘાટન કાંકરેજ તાલુકા મામલતદાર ભરતભાઈ દરજીએ સૌપ્રથમ છાશનો ગ્લાસ આપી શુભ મુહૂર્ત કર્યું હતું. ગુજરાતમાં અને ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહત આપે એવી ઠંડી છાશનું વિતરણ બનાસકાંઠા જિલ્લા લીઝ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં છાશના સ્ટીલનું ઉદ્ઘાટન કાંકરેજ તાલુકાના મામલતદાર ભરતભાઈ દરજીએ સૌપ્રથમ છાશનું ગ્લાસ આપી શુભ મુહૂર્ત કર્યું હતું, જેમાં પ્રમુખ ચરણસિંહ વાઘેલા, અલ્પેશ બારોટ, MS બ્રધર્સ પેઢીના મહેન્દ્રભાઈ જોશી અને સુરેશભાઈ જોશી તેમજ દ્વારકેશ રેતી પ્લાન્ટના નીરુભા વાઘેલા ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા, જેમાં શિયોરી વેપારી એસોસિએશન પ્રમુખ પંકજ સહાયતા અને ગૌસેવા રક્ષક જયેશ ગોસ્વામી અને કાંકરેજ તાલુકાના ઇલેક્ટ્રિક અને પ્રિન્ટ મીડિયા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને ઠંડી છાશની મિજબાણી માણી હતી. ત્યારે એક પ્રેરણા આપી છે કાંકરેજ તાલુકાના બનાસ નદીના લીજ ધારકો કે પંખી પાણી પીને સે ઘટે ના સરિતા નિર્ધર્મ કરે ધન ન ઘટે જેને સહાય કરે રઘુવીર. ત્યારે હવે સૌ કોઈ લોકોએ ઠંડી છાશ પીને બનાસ લીજ ધારકોને દિલથી આભાર વ્યક્ત કરી આશીર્વાદ આપ્યા હતા. અહેવાલ રામજીભાઈ રાય, ગોર, કાંકરેજ, બનાસકાંઠા.